માંડવી કે માંડવી પાકે કેવાનું એટલે એટલા બી વધારે પાવડર ભરવો એટલે માંડવી પાક હેકેન કરવો તો એટલે અટાણે કા કોઈ પાસે ટાઈમ છે અને આપણાથી કૂટડાય નહીં એટલા બી કૂટડવા બરાબર દેતો જાય ને લખાતું જાય પણ આમાં ઓલી સ્વારો એવું નથી લાગતું થોડી થોડી ટેફલી પાડે પાડે ને પછી આપણે એને કામ કરવાનું ખબર સીતારામ જય વચરાજ કે હા બધાને મજામાં આજ તમારે છે ને માંડવીનો પાક બનાવવાનો માંડવી પાક બનાવવાનો માંડવીનો પાક કે પાકનો માંડવી કે માંડવીનો પાક જ કહેવાનું એટલે એટલા બી વધારાના હે એવું છે એટલા બી વધારાના હે ને એટલા બીનો કરવાનો હે તે બી હેકવાનું આ પણ સાહણી પછી ગઠીએ એટલા બી મારા કેટલીક સાહણી વર તો મૂકે મૂકી બકડીયું નાનું હે ને હા એટલે જ ને બકડીયું નાનું એટલે હામ હવે નહીં પાછા જો તમે બી બગડ્યા ને ઓલા વરાના હે કે સેટ ઓલા વરાના હે ને પાવડર ભરેલ એટલે માંડવી પાક હેકેન કરવો અમે કરીએ કઈ એવી ટેવ પડે ગઈ એકવાર કર્યો ને એ અસલ થાય આમાં કઈ હોય નહીં હેલો હોય કઈ માંડવી પાક આંગળી હેકે ને પછી ઝીણી ઝીણી હા જરાક ઠરે એટલે ફોતરી ઉખાડ નાખવાની પછી કૂટડ લેવાનું કૂટડવાનું છે આઈથી કે અમારે મિક્સર બગડે ગું ન કરીએ આઈથી કરીએ ને એવું મિક્સરી ન થાય તમે બધે ખાસું કીધો કે એવું થોડુંક મિક્સરી થાય તે હમણાં બી મમ્મી હેકેલી છે પછી હું ફોલે દે ને બીજું કંઈક કૂટડે દે ને એવું કંઈક કરી હું પછી સાહણી મૂકીએ સાહણી હલાવવા રાખવાની પછી માંડીને ભૂકો નાખવાનો થોડું ઘણું ઘી નાખવાનું આપણે નાખવું હોય તો અને આ અમારું ગુલાબ છે ને વિચિત્ર પ્રકારનું આમાં કલરના ગુલાબો આવે કારક જો આવું આવે કારક આવું આવે એ તો બે સેમ જ છે જોકે પછી જો આવું થઈ જાય રાતું આવે ને એવું અલગ અલગ પ્રકારના થાય અને આ છે સેતુડા સૈકલા હાટું સ્પેશિયલ કે સૈકલા ખાઈ હગે અનિલીન મમ્મીને વાવ્યું હતું ત્યાંથી અમે લેવા હતા ને એટલે અમારે ઘેર છે પસવાડે હતી આમાં સેતુડા આવતા દુનિયાના પછી કાપે નાખી હતી ઝીણી ઉઠી ને તહેવાર ઉપાડી અને વૈધમાં થાય જાડી થાય ને તો અહીં જરા ખીરું થાય એટલે ખીરું નહોતું તો હાવ ફર્યું ન હોય ઝીણક્યું એવું હતું તે આંગળી માંડી કાંક કરવા માંડીએ તો કે ભૂખ તો મણી લાગી એમ થાય કે ઝટ થઈ જાય તો સારું ખાવા ચાલી જાય અને આ છે અમારી ગાય જો કે તો તમે જોયેલી જ છે ને ઠામ ઉકેલ પડ્યા એટલે મારે એવું ઠામ ચડાવવાનો વિચાર છે અને અમારી વાયુની આ લઈ કબૂતરી કામ કરીને તમે જુઓ આ ફૂડા છે પછી હાવેણા જોઈ લે હાવેણો હોય ને આખો હાવેણો વાયુમાં ઉપાડે કા મારા હાટો સ્પેશિયલ મારો કરે એમાં વાયુ મારા કરે અને પાછું બીજું કામ કારણ ખબર પીણા હિસાબે કચરો થઈ જાય તો આ પાંદડા છે ને એ કીવાના હોય ને એ ખબર જ પડતી હાવ ઝીણા હા અમારે તો હું કોઈ ઝાડવું છે જ નહીં કે ઝીણા પાંદડાનો હરેક બહુ તો એ કાપે નાખો પણ હરેગવાના પાંદડા નથી આમાં એકદમ મેરું ઉતરો હતો ને કે ઓલીસ ને બરાબર દેતો જાય ને તો લખાતું જાય પણ આમાં ઓલીસવાળો ભેગું જ નથી આવતો હાથમાં ભેગું જ નથી થતું ટૂંકમાં ભેગું થાય તો કરીએ ને આખી હાવ લીલી સમજીવી થઈ ગઈ નકર આ વાયરુનું અમારે બહુ સારું કામ હોય કે કુંડો કે ભરવો હોય તો કાંઈ આવે કેમ કે ઢોર રહ્યા એટલે પાણી તો જોઈએ પાણી કરવું હોય ન કરી લુગડા ના તેને આપણી કામ હોય પણ એ હમણાં તો જો આ મશીન એમને પડ્યું આ કીડી મશીન હતું એ કમેન્ટ કરી દીધું આ મશીન તો બધું જૂનું જાણીતું હે આ આવતું ફિટરિયું આવતું ઊભું મશીન આવતું એવા બધી આવતા અને આ કબૂતરી તો વાઈવને હાવ હાલાય બે હાલાય કરી નાખી એવું જ તમે સમજો કે હાવ પૂરું જ કરી નાખ્યું વાઈવનું જો તમે વાઈવનું હાવ કબૂતરી પૂરું કરી દીધું હાવ એટલે હાવ પૂરું કરી નાખ્યું વાત માનો મેં અને હાલો કામ કહેવાય ઓલું જ્યુસ બનાવવાનો માં જ્યુસ બનાવવાનો વહેલો હેણી કામ કહેવાય આપણે હા હા મોટુકા જો મોટુકાનું 1-2 વાર તો જ્યુસ કરી લીધું એ કહેતા હતા મને તો નથી ખબર મેં તો કોઈ પીધું નથી એટલે મને કંઈ ખબર નથી ભાવે કે નહીં ટ્રાય કરવી જોઈએ જો આ રહ્યા મોટુકા કેવા મસ્તી ના હે ઘણા આવ્યા મોટુકા ને 1-2 વાર તો પાયકા હતા ખરીદી જ્યુસ પણ બનાવ્યું હતું આ મોટુકાનું જ્યુસ અસલ થાય અને શરીર માટે ફુસ્તીવાળું હોય શરીરમાં ટૂંકમાં સારું કામ કરે અને આ જોવે લ્યો આ મારે નાખ્યો જો ભગમાં સોટે ને તો હાલ્યા જીવા ન રહીએ અને આ મારો કાનુડો છે કાનુડો જો અટાણ તો કાનુડો ખાય સાર ખાય મને એવો ગમે ને કે કંઈ વાત પૂછો એટલો મસ્તીનો હે પણ મોટો નથી થતો એ તારે મોટું કીધું થવું ના મોટા નથી થયું ત્યાં સુધી સારું હોય ઝીણકો કરે ઝીણકો કોઈ ને તો રમાડવાની મજા આવે પાછી એવો ડાયો હોય ને કે આપણે મારે કે કંઈ નહીં જોકે અમારી ગાય હોજી છે અમારી ગાય પણ મારતી ને એ સેતુડા આવ્યા લે આ બીજી સેતુડી છે ઝાડવા ભેગી એમાં જો સેતુડા આવ્યા ઘણા બધા અને આ બદામ તો કાપી નાખી હરેક તમને ખબર છે નામ નિશાન ને તોય પણ મારી માં કહેતી હતી જો આ પાડ નીકળી હરેકવાની પાછી આમાં એસિડનો કંઈક ખીહો નાખ્યો તો કાપ્યું હતું તોય પણ પાછી નીકળી અને અનિલી વાવ્યો તો જાંબુડો અમારે ઘરે 2 જાંબુડા એક વાહ ને કા તો આ જાંબુડામાં જાંબુડા આવ્યા મેં જોયા આ
એવા તો ઘણા આવ્યા પણ અટાણે નો દેખાય. જો આર્યા એવા તો ઘણી જગ્યાએ જાંબુડા આવ્યા પણ આમાં કંઈ બહુ દેખાય નહીં કે બહુ ઘાટો છે. હવા નારિયેળીની ટૂંકમાં દબાવી દીધી એટલો ઊંચો થયો. જો ઉપર એ જાંબુડા આવ્યા આખા ઝુમખા આવ્યા એટલે વાંધો નથી. તો હાલો હવે માંડવી પાકની તૈયારી કરીએ. હું માંથી હાલતી આમ પુગાવી એ તો વિચાર કરો માંડવી પાકની તૈયારી ઝટઝટ કરીએ તો વહેલો માંડવી પાક થઈ જાય તો વહેલો ખાવા જડી જાય. જો કે ખાવી હોય તો એક ઢેફલી આપણી સાજી ગરી વસ્તુ તો ભાવે નહીં એ માટે તો અમારે તો આવું કંઈક છે. ફાઇનલી હે ને બી હેકવા મૂકી દા. હેકવાની મારી મમ્મી વારો આવે મારો કામ કરતી હતા. આ એક કામ એ થઈ જાય ને એટલે પાછું મોડું પડી ગયા કે કદાચ નેગરા તો રૂડા ને તમે રૂના ઉતારતા ચાલો ભાઈ આવ્યા જર્સી જવાને એટલે ઈમાનીમાં ઉતારી કે મેળ નહોતો આવ્યો. તે જો હવે હે ને બી હેકવાનું ચાલુ કરી દીધું. હમણાં હેકાઈ જાય એટલે ફોતરી ઉખડે ને પછી રૂપારા કૂટણ નાખીને પાછા કૂટણવાની ખાંડણી મિક્સર હોય તો તરત નીકળી જાય. તો કે આપણે અટાણી વસ્તુની બધી જરૂર હોય નહીં કે પહેલાં તો આથી જ કૂટતા પહેલાં એનું ટાઈમ ન હતો એટલે અટાણે કાં કોઈ પાસે ટાઈમ છે અને આપણાથી કૂટડાય નહીં એટલા બી કૂટડવા એટલે અઘરી વાત છે વાત પૂછવામાં. તો હાલો આગળ કરીએ ને જોઈએ. તો જો હે ને બી રૂપારા હેકાઈ ગયા હું હેકે બરાબર કાથરેટમાં નાખે ને આવતી રહી ગઈ ગાણી હે ને ફોતરી ઠગે એટલી તો હું નથી જોતી. ફોતરી હે ને ઝીણી ઉખડવાની હે ને એટલે પછી હે ને કૂટડવાનો વારો આવી છે. અટાલા ફૂલ ધગે વાત પૂછવામાં અહીંયા એવું કે જરાક કર નાખે ને તો ઠરી જાય ને ઠરતા નથી ઘડીકમાં ઠરે નહીં. આ બી એક બટેટાય ન ઠરે ઘડીકમાં એટલે પછી તો સામે મૂકાઈ જાય ને વાગવામાં 7:30 જેવું થાય ગુકાઈમાં તો પછી દુબડીવા કરવા રાંધવું એટલે આ વેલેરું થાય તો થાય. ન આંગળી ફોતરા આંગળી ઉખડે જાય તો આ ધગેથી વાંધો કર્યો પંખો ચાલુ થઈ જાય ને એટલે ઠરી જાય. આપણી ટાઈટ લાગે હતી અટાણ યારો હતી હેકાઈ જાય ઉપાડ એક જ નહીં તો ઠરી જાય. બી હેકાઈ ખાવાની મજા આવે કાંઈ એમ ન ભાવે સારા જ ભાવે. દાઢી ચડે નકટી વસ્તુ હોય નકટી માણસ માંડવી નકટી વસ્તુ હોય દાઢી ચડે ખાઈએ એટલે ખાવાનું મન ત્યારે કિલો માંડવી ખવાઈ જાય ને ખેતરમાં વીણતા હોય મજા આવે. મીઠા ઓછી વીણી એટલે મને તો ખબર નથી વીણી હોય દાઢી નો હા કોઈ ન થાય કામ કરતા કામ કરતા હોય હા આવડી એવા હું કુટાડીને તું સાસની મૂકી દે કાંઈ 3-4 ઘણવા થાય દૂધ છે. સાણી થાય એટલી વાર તો ફૂલ ગેસ હોય એટલે ગઈ. વાહ લોટ વહી છે એવું નથી લાગતું લોટ વહી છે એવું નથી લાગતું. મને તો એવું લાગે કે લોટ વહી છે એટલો બધો લોટ થઈ કાં તો ઢીલો થાય મસ્તી નો નહીં થાય માંડવી પાકમાં ના મસ્તી નો થાય. જો હજુ થોડોક લોટ નાખવો પડે ને પછી કઠોર થઈ જાય ને તો પછી મારા બાપો તો કઠોર ખાઈ ન શકે ને બહુ ઢીલો કરે. વિશ્વાસ કરો ને તાત્કાલિક લોટ ન ખાઈ ને પેલા જરીક વાર જોવાય સોહેરી પેલા જરીક વાર જોવાય હરખું થઈ જાય લેવલ તો ન ખાય. થોડોક તો નાખવો પડ્યો તો પાછો માંડવી પાક કરીમાં એટલો ભૂકો નાખી દેવાય કઈ થારી માખણ બહુ હતું ને લગભગ તો ન સામે એટલો તો એકમાં હા એ તો ખાવી ને ઝીણી કે જાડી ગમે યાર એમ નહીં ખાઈ ગયા તો ઢેફલી કરીએ ખાવું ને આ મજા આવે ગરમ ગરમ ખાવાની ઢેફલી કરતા રગડી ઢેફલી પાડે ને એમાં નાખી દેવાની
પછી જાય જો લોટ થઈ જાય તો ઓલો ઢીલો હાવ નો ભાવે, હાવ ઓલો નો ભાવે. થયો તો મસ્તીનો સોખાઈ જાય ને પેલા ધરવાનું હોય એટલે પેલા ભગવાનની ધરાય પછી આપણે ખવાય. એટલે હમણાં ભગવાનની ધરે પછી ખાઈ સાંજે ટેસ્ટ કરી વટાણતા પેટ ભર્યું નિરાયતી ખાઈ. હાલો તો ફાઇનલ અમારે માંડી પાક થઈ ગયો ને આગળ આખું થાળી કરી નાખી. એક થાળી ભમાઈ ગયો, જાડી ટેપલી થાય જરાક, બીજું કંઈ નહીં થાય. જરાક જાડેરી ટેપલી થાય એમાં કરી નહીં એટલે આવેલું મસ્તી થઈ જાય ખાવું ને ગમે એમ. તો જો હે ને ફાઇનલી અમારો માંડવી પાક બને ગયો ને માંડવી પાક હમણાં હે ને એમાં થોડી થોડી ટેફલીઓ પાડે ને પછી આપણે હે ને કામ કરવાનું ખબર મંદિરમાં ધરવાનું હે. બરાબર પૂરો હત્યા હે, બરાબર પૂરા હે ત્યાં બધી ધરે આવીએ, ધરે ને પછી પ્રસાદી ભેગી કરે ને પછી ખવાય. તો આપણે એક બાને પ્રસાદી ચડી જાય તો એવું મારે હે ને થોડું ઘણું બીજું બધું કામ છે એ કામ કરી લઈએ. કે જો કે કામ તો ડૂકવાનું ને કામ તો કરીએ એટલું વસ્તુ જ છે, આખો દી કરવાનું જ હોય. અને જો અમારે પગાઈ મારો માલદેનો અનિલો મારો એ અમારે આ હગાઈના ફોટા હગાઈના કેવા મસ્તીના હે ને હગાઈની કેટલા એના કોરા કેવા ફોટા મસ્તીના હે. તો એવું બધું છે. માંડવી પાકી બને ગો આગળ માં શાક કેવાનું કર્યું? હા બપોરે તો દૂધીને કર્યું. અટાણે મગ કેવું કંઈક વિચાર છે હજે કંઈ નહીં કીને મારો તો વિચાર છે કે ખીચડી ને સંભારો ને એવું બધું કરીએ. કંઈક અટાણે એ ખાવાની મજા આવે અને ગાજર ને એવું બધું ખાવાની વધારે બધું મજા આવે. કંઈક યારો છે ને એટલી નવી સિઝન ને જૂના આપણે જે ગાજર રેગ્યુલર ખાતા હોય આવે ગઈ ને એના માટે. તો હાલો હવે બધાને બાય બાય, જય વચરાજ.